પટેલના હસ્તે પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। આપને જણાવી દઈએ 11 થી 14 જાન્યુઆરી સુધી આ પતંગોત્સવનું આયોજન છે, જેમાં ભૂતાન, બ્રાઝિલ, કેનેડા, ડેનમાર્ક આ સહિત 47 દેશના પતંગબાજો ઉપસ્થિત રહેવાના છે। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું, ઉત્તરાયણને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું કામ નરેન્દ્ર મોદીના વિઝને કર્યું છે। ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડને આંબી ગયો છે। ગુજરાતના પતંગ વિદેશમાં એક્સપોર્ટ થાય છે। સીએમએ પતંગબાજો સાથે મુલાકાત કરી અને રંગબેરંગી પતંગોથી છવાયું રિવરફ્રન્ટનું આકાશ, તેના દ્રશ્યો ખૂબ જ સુંદર આપની ટીવી સ્ક્રીન પર। પતંગનું પર્વ ઉત્તરાયણ તો વર્ષોથી આપણે ત્યાં ઉજવાય છે, પણ જે કોઈને ના સૂજે તે મોદી સાહેબને સૂજે છે। તેમણે ઉત્તરાયણના તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી, પતંગના પર્વને આધુનિક આયામો આપ્યા। પ્રવાસન સાથે પણ આ ઉત્સવને જોડ્યો છે। દેશ વિદેશના પતંગબાજોને, પ્રવાસન પ્રેમીઓને ખાસ આ તહેવાર માટે ગુજરાતનું ગહેલું લગાડ્યું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે, જેમાં ભારતના 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો સામેલ છે। ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। તો લોક સાંસ્કૃતિક, કલા અને કારીગરી તેમજ પ્રવાસન ક્ષેત્રની જે પ્રસિદ્ધિના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અગત્યની ભૂમિકા ભજવે છે। શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે આ પતંગોત્સવ યોજવામાં આવતો હતો, પરંતુ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે।